અમદાવાદમાં 200થી વધુ બીએલઓના મેપિંગ પ્રક્રિયા મામલે ધરણા. રાત્રે ફિલ્ડમાં જઈએ તો દારૂડિયાઓ ગાળો બોલતા હોય, મને બીપી છે અને કામને કારણે સ્ટ્રેસમાં છું, શિક્ષિકા. સોલા સિવિલમાં એક વર્ષમાં ડોગ બાઇટના 17,000થી વધુ કેસ. જાન્યુઆરીથી ફેબ્રુઆરીમાં સૌથી વધુ. વર્ષ દરમિયાન 3,557 નવા અને 13,699 ફોલોઅપ કેસ નોંધાયા. ગુજરાતમાં હાઈવે માટે કેન્દ્ર સરકાર 20,000 કરોડ આપશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની મોટી જાહેરાત. સુરત વલસાડમાં નેશનલ હાઈવે કામગીરીની સમીક્ષા કરી. કાપડ વેપારીને 2.5 કરોડનો ચૂનો લગાવનાર બંટી બબલી ઝડપાયા. પત્નીને બચાવવા એડ્સ હોવાથી છોડી દીધાનું પોલીસ સામે નાટક રચ્યું. વરસથી નામ બદલી ફરાર હતા. વડોદરાની સેન્ટ્રલ જેલમાં 1800 કેદી લાલો મૂવી જોઈ ઝૂમી ઉઠ્યા. દ્વારિકાના નાથ ગીત પર બાળકોથી લઈ યુવાનો ગરબે ઘૂમ્યા. ફિલ્મના એક્ટર અને ડિરેક્ટર કેદીઓ સાથે બેસી ફિલ્મ નિહાળી. ગાંધીનગર પેથાપુરમાં ચાલતા જુગારધામ પર દરોડો. એક મહિલા સહિત 16 જુગારીઓ ઝડપાયા. રૂપિયા 3.93 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો.